સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી કાપોદ્રા વિસ્તારમાં ડોગ સ્ક્વોડ સાથે કોમ્બિંગ કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। જ્યાંથી સુરત શહેરનો ચાર્જ પોલીસ કમિશનર અનુપમસિંહે લીધો છે ત્યારથી પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું છે, જેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। જેના ભાગરૂપે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરના આદેશની કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કાપોદ્રાના ક્રાઇમ હોટ સપોર્ટ વિસ્તારમાં કોમ્બિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ કોમ્બિંગને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। કાપોદ્રા પોલીસે ડોગ સ્ક્વોડ પણ સાથે રાખી હતી અને ચેકિંગ કર્યું હતું। આજરોજ પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ ઝોનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગનું આયોજન કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને ઝોન 1ના કાપોદ્રા પોલીસ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન તથા ઝોન 1ના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ જોડાયેલા અને કાપોદ્રા પોલીસ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ, સ્પા ચેકિંગ, મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે।